નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. પાલનપુરના મોટા રામજી મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો. 2 વર્ષમાં અયોધ્યા જેવું ભગવાન શ્રી રામનું મંદિર બનશે. પાલનપુરના પથ્થર સરોવર પર આવેલ મોટા રામજી મંદિરના જીર્ણોદ્ધારને લઈને શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. મિની અયોધ્યા જેવું ભગવાન શ્રી રામનું મંદિર અંદાજે 2 વર્ષમાં બાદ આકાર પામશે. પાલનપુર ખાતે મોટા રામજી મંદિર જર્જરિત થયું હોવાથી દાતાઓના તેના જીર્ણોદ્ધાર માટે કામે લાગ્યા. ત્યારે આજે મોટા રામજી મંદિર ખાતે જીર્ણોદ્ધાર નિમિત્તે શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે દાતાઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર અયોધ્યાની થીમ પર બનશે. 2 વર્ષ બાદ જ્યારે આ મોટા દાતા અયોધ્યા જેવું ભગવાન શ્રી રામ મંદિર માં અંબે અને ભગવાન જગન્નાથજીનું મંદિર પણ બનશે. આ મંદિરમાં દરેક નગરજનો સહભાગી બને તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે દાતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શું કહે છે સાંભળો. મોટા રામજી મંદિરનું શિલાન્યાસ આજે અમારા શિવરામ કાકાની નિષ્ઠામાં એમને દેખરેખ નીચે થઈ રહ્યો છે. ત્યારે જે પાલનપુરની ધર્મપ્રેમી જનતાએ ખૂબ શ્રદ્ધાથી, ખૂબ ભાવપૂર્વક અને ખૂબ વિધિ વિધાનપૂર્વક વિદ્વાન શાસ્ત્રીઓની હાજરીમાં એની પૂજા વિધિ થઈ રહી છે. એટલે મને પણ વિશ્વાસ છે કે રામજી મંદિર ટૂંક સમયમાં, ઘણા સમયથી પડ્યું તે ટૂંક સમયમાં પૂરું થશે. એમાં પાલનપુરની સમગ્ર પ્રજાનો સાથ અને સહકાર મળશે એવી મને પણ આશા છે. અને જે મિની અયોધ્યાનું રામજી મંદિર અહીં પાલનપુરમાં બને અને બનાસકાંઠાનું એક ગૌરવ વધારે એવું ધાર્મિક સ્થળ બને એ માટે ભગવાન રામજીને પ્રાર્થના. મા ઉમિયા મા અંબા અને જગન્નાથ ભગવાનની પણ અહીં સાથે સાથે મંદિરોનું જીર્ણોદ્ધાર થવાનો છે. એ માટે સમગ્ર પાલનપુરની જનતાને વિનંતી, તમારાથી થાય એટલું જે તમારાથી થાય એ શ્રદ્ધાપૂર્વક મનથી, તનથી, ધનથી સેવા પૂજા અને ઘણા સંકલ્પોથી પણ મંદિર માટે સારી સેવા કરો એવી તમારી દરેક પાસે અપેક્ષા. રામચંદ્ર ભગવાન કી જય. આજે રામજી મંદિર 450 વર્ષ જે જૂનું હતું તે નવીન મંદિર બનાવવાની કે હિન્દુ સમાજની એક શ્રેષ્ઠ અને સંકલ્પથી આજે આપણે શિલાન્યાસ કરવા રામજી મંદિર, જગન્નાથ ભગવાનનું મંદિર અને મા અંબાના મંદિરનું આજે શિલાન્યાસનું વિધિ વિધાનથી કાર્યવત આજે કરી રહ્યા છે. અને સમગ્ર ધર્મપ્રેમી જનતાઓ આ સમગ્ર કામનો ખૂબ જ પોતાના તનથી, ધનથી, મનથી ખૂબ સહાય કરી રહ્યા છે. અને આ મંદિર આપણે 2 વર્ષમાં પરિપૂર્ણ થાય અને મિની અયોધ્યા અહીં બને એવી ભગવાનને પ્રાર્થના કરી હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ ભારત માતા કી જય.